એ બોલો બોલો હું શું કહું બોલો ને. એ મારું એ કહેવાનું હતું કે ઓલે પણ આવવાનું કયો છે ને હા તો અત્યારે હું નૈરો છું હા પણ મારા પાસે છે ને ભાઈ આ બધું ઓલું કરવાના પૈસા છે નહીં હા એટલે મેં તમને કીધું ભાઈ આ છે ને આપણે બે ભાઈઓ છે ને વાત કરીએ ને તો કે તમને ખબર પડે. ક્યાંથી આવવાના તમે? જો તો હું તો છે ને તો ભાઈ આજે સાંજે બેસી જાવ કે કાલે સાંજે બેસી જાવ. હા તો આજે સાંજે બેસી જાઓ બરાબર. હું તમને ટિકિટ ને હા બધું કરાવી દઉં છું હા બરાબર. એટલે હું શું કહેતો તમને હા ભાઈ. મને બીજા 5,000 રૂપિયા નાખો તમે હા મારી પાસે આવશે ને એટલે હું આપી દઈશ તમને. બરાબર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે આ હકલીનો કાલ વિડીયો મૂક્યો હતો એટલે વાત થઈ હતી લગભગ મારે 3-4 દિવસ પહેલાં અને વિડીયો મેં મૂક્યો હતો કાલે. એટલે વાત કર્યા પછી આ હકલીએ મારો નંબર બ્લોક કરી નાખ્યો, મારા બધા નંબર બ્લોક કરી નાખ્યા. પછી કાલે વિડીયો મૂક્યો એટલે ત્યાં ભડકા અને બધે બળતરા હાલી. એટલે કાલે રાતે લગભગ 12:30 ચાલુ થયો હતો અને લગભગ 1-1.5 વાગ્યા સુધી એણે મને ફોન કર્યો અને એના ઘરમાં જે રીતે વાતચીત કરતો હોય એ રીતે મારી જ્યારે વાતચીત કરતો હતો, મતલબ કે ગાળો બોલી અને ધમકી એવી મારતો. મારે બીજો વિડીયો નહોતો બનાવવો, એનું કારણ કહી દઉં. બીજો વિડીયો નહોતો બનાવો પણ કાલે રાતે એવી ધમકી મારતો હતો કે તારે વિડીયો ડિલીટ કરવાનો છે કે નહીં, નહીંતર આમ થઈ જાય તેમ થઈ જાય. એ હકું આ તે ધમકી ન મારી હોત તો એક જ આવ્યો હતો બરાબર. આ બીજો આવ્યો બરાબર. અને તારે તૂટે એ તારે તોડી લેવાનું. તો કોકને કોન્ફરન્સમાં લેતો હતો, હજી એવા એક નહીં બીજા 17 કોન્ફરન્સમાં લઈ લે બરાબર, તોય કાંઈ ફેર ન પડે. અને એની કરતાંય ઝાઝા લઈ લે તોય કાંઈ ફેર ન પડે. કેમ કે તું જ્યારે ઓલા બધાનું પડખું મૂકીને તું જ્યારે અમારી બાજુ આવ્યો હતો ત્યારે તારી ફાટતી હતી, ત્યારે તું અમને બધાને કોન્ફરન્સમાં લેતો હતો. એટલે એ તારી જે ટેવ છે બધાને લેવાની એ અમને ખબર છે. એટલે કદાચ તું 5-25 જણાને હજી કોન્ફરન્સમાં લઈ લે તો એમાં મારો વાળે તૂટે નહીં. હવે બીજી વાત કે હકલી આપણે કોકને મા બેનામું ગાળ્યું દઈ બેફામ તો આપણે સારું લાગે. કોક આપણને ગાળ્યું દે તો આપણે હિપકે ચડી અને રોઈ બરાબર. હજી વિડીયો પાછો એ ઓડિયો અહીંયા મૂકું છું. કાલે મેં 30 જ સેકન્ડનો મૂક્યો હતો. મેં કીધું ઓલી જાચી નથી કાપવી આબરું, પણ આ ભડવો છે ને ભડવી, આ હકલી ભડવી એના લાયક છે બરાબર. એટલે એ મૂકું છું. કેવી રીતે બધાને છાની રાખે છે કેવી રીતે એ જોઈ લો. મનસુખભાઈની બધા એને કહે છે કે આવું બધું ન સારું લાગે, રોવાનું ન હોય. એક સાંભળી લો પહેલાં, પછી આગળ વાત કરું. હાલો, હા બોલો. ચાલુ રાખજો. હા, વાત કરો તો. હેલો, હા બોલો. એ મનસુખભાઈ જય ભીમ. સાહેબ આજે છે ને ભાઈ, આજે આ હકુબાને છે ને આણે રડાવી દીધો. પહેલી વખત રોયો હું. મારી માને વેચ્યા કીધી, મારી બેન ને વેચ્યા કીધી. આ નાગદાને બીજાના મોઢે કરી અને મારી માને ને મારી બેન ને વેચ્યા કીધી. મેં કાલે જે ઓડિયો ચડાવ્યો ને એમાં કીધું મારી બેન ને દાડિયા મોકલે છે, નાગદાન દલાલ કહેવાય એવું બોલો. મારી બેન ને વેચ્યા કીધી, મારી માને વેચ્યા કીધી. આને કાક કરો. મેં તમારા લોકોને સાથ અમે જ દીધો છે. ઓલો ભરવાડ બોલ્યો એમાંય મેં એને બોલ્યો, બધાને બોલ્યો. અને આ મને બે ફામ મને મારી માને વેચ્યા કહી દીધી, મારી બેન ને વેચ્યા કહી દીધી. હું આપઘાત કરીને મરી જાય મનસુખભાઈ ને કાંઈ અને આ સુરતમાં પુગાડો તાત્યા નો જુદા કરું. મારું નામ હકુબા નહીં, કાઢી મૂજ કાઢી નાખું. હકુબા હું કહી દઉં, તમે સાના રહી જાઓ, હું કહી દઉં. ચાલો. પણ મનસુખભાઈ મારી માં મરી ગઈ છે, મારી બેન નથી. હા, મારી વાત સાંભળો. ઈ હું કહી દઉં છું. એમાં રોવા નો હવે જણ જેવો જણ થોડો રોય. હવે કાઠી ગરબાનું એમ નાય, કાઠી શું એ જો સામે હોત ને કદાચ અહીંયા કોઈક આજુબાજુમાં બોલ્યો હોત ને તો એની માનું સઠ્ઠીનું દાવણ યાદ દેવડાવું. અત્યારે મારે ધંધો હું કરવા વાળો છું અને હું
સારી રીતે લડવા વાળો માણસ છું. કોઈ બોલે કોઈ સામે આવે તો એને તો એ 50 જણા દારે પડવું પણ મેં મારી દીપાના પોતે આવું બોલ્યો. હકુબા, તમે છે ને થોડાક શાંત થઈ જાઓ. હું છે ને મીટિંગમાં છું, હમણાં તમને રિંગ કરું છું. ઉપાધિ કરો, માલુમ કહી દઉં. એને એક ફોન કરો અને એને ઉપાડો. કહી દઉં, નાગદાનને કહી દઉં, નાગદાનને કહી દઉં. તમે શાને રહી જાઓ, હાલો હમણાં કહી દઉં છું. હાલો. હા, એવા ભાઈના બધા છાનો રાખે છે. આ વાત છે ફક્ત 2 મહિના પહેલાંની, બરાબર. પણ આનો ધંધો શું છે? કોકમાં પૈસા માગવાના, અને પૈસા આવે તો ઠીક છે, પૈસા ન આવે તો વગાડી નાખવાનું. અને હવા ભાઈની એટલી, આણે એની યુટ્યુબ ચેનલમાં એક વિડીયો ચડાવ્યો હતો. બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ, આ બે માટે આ ભાઈ વિડીયો ચડાવ્યો હતો. ને આ ભાઈ એવા ફાંકે ચડી ગયા કે મેં વિડીયો મૂક્યો એટલે બેયનું સમાધાન થઈ ગયું. અને જો ઓલો કે લખેલો આવે ને પાછળ, એ કેમાં આ અભણ બામ જનાવર બુદ્ધિ વગરની હકલીને ખબર નથી પડતી, એમાં કંઈક 40-45 કે એમ લખ્યું હતું. એટલે હકી અહીંયા બીજી વખત સાંભળેલી, એકવાર તને કીધું હતું, આ બીજી વખત કહું છું. 40-45 કે એટલે 40-45,000 થયા. હો, 4 લાખ ન થાય. અભણ બામ જનાવરની ઠોકીને અરે લુખા ખબર કાંઈ પડતી નથી, બેફામ સીધો જીકમજી. હું કરું, હું કહું એટલે સમાધાન થઈ જાય, હું આને આમ કહું એટલે આમ થઈ જાય. અને આ તું અમારી યાર ભળ્યો હતો એટલે તારી ચેનલ હાલતી હતી. અત્યારે તને કોઈ તારે 1000 માથે વ્યૂ આવતા નથી હકી, બરાબર. 1000 માથે તારે વ્યૂ જતા નથી. આ તો તું અમારી પડખે ચડ્યો હતો એટલે બધા તને વ્યૂ આપતા હતા ને તારે થોડીક ચેનલ હાલી ગઈ. અને મૂળ 6000 સબસ્ક્રાઈબર થયા એટલે તને એવો આમ વાવડો કરી ગયો કે મારે 6 મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા, સમજ્યા? તને એવી હવા આવી ગઈ. પણ હવે તારે 6000 છે તો અડધાય જોતા નથી, બરાબર. પા ભાગને નથી જોતા. 1000 વ્યૂ તારે પૂરા આવતા નથી હકી, બરાબર. અને કાલ આજે તું ગાળું બોલતો હતો, બરાબર. અને તું એવું કહેતો હતો કે તેવડો જ અહીંયા આવી જવાય, ફોનમાં ફાંકા હું મારવા. કાલે ભળવા ફોનમાં તું જ ફાંકા મારતો હતો, બરાબર. આમ કરી નાખું, તેમ કરી નાખું, માં આણી નાખું. તારે બીજો કાંઈ કામ ધંધો નથી? હે લુકા, જ્યારે હોય ત્યારે ગમે ને હું તારી આમ માણી નાખું, આમ માણી નાખું. કોકને કોન્ફરન્સમાં લઈને પાછો કે મારે પોલીસને સંભળાવું. સંભળાય જા, તારે જેને સંભળાવે ને સંભળાવી દે. અને એ એવો કયો પોલીસવાળો હતો કે જેને તે કોન્ફરન્સમાં લીધો હતો અને પાછો તું ગાળું બોલતો હતો, અને એ પાછું તું એને સંભળાવતો હતો કે હું ગાળું દઉં છું. તો એનો મને જરીક નંબર આપજે. એવું કોઈ તારા કોન્ફરન્સમાં કોઈ પોલીસવાળો હતો અને એને એવી હવા હોય અને તને એવી હવા હોય, બરાબર, કે આપણે આવી રીતે ગાળું દઈએ, તો એમ પાછું હું તૂટી નથી પડતો, બરાબર, તારથી કે તારા કોઈ જે લુખા મિત્રો હોય એનાથી, બરાબર. તને હું એમ ફોનમાં કહી દઉં કે પોલીસવાળાને કોન્ફરન્સમાં લીધો છે તો ભાઈ એના પટા ઉતરી જાય ને એની નોકરી વહી જાય, હો ને? એટલે આમાં હકું માપ રાખવું. ખોટું કોઈ પોલીસવાળાનું નામ દેવું નહીં, બરાબર. કેમ કે કોઈ ખોટા પોલીસવાળાનું નામ દેવામાં તમારે ધોકા ખાવાના થાય. એટલે હકી એ ધ્યાન રાખવું. ખોટો પોલીસવાળો બનીને ફોન ન કરવું. એક જગ્યાએ ખોટો પોલીસવાળો બનીને ફોન કર્યો હતો એ મને ખબર છે, એટલે એમાંય ઘલાઈ જાય, એ ધ્યાન રાખજે. એવા કોઈને ફોન કરતો નહીં. અને બીજી વાત કે આવી રીતે કોઈને ફોન કરી તો એ કોઈક બુદ્ધિ વગરના હોય ને એને તારે એવું કહેવાનું કે પોલીસવાળાને કોન્ફરન્સમાં મેં લીધા છે, એ સાંભળે છે, હો ને? એટલે કોઈક ઓલા હું બુદ્ધિ વગરના હોય, જેને કાંઈ ખબર ન પડતી હોય, કાયદા કાનૂન જાણતા ન હોય, એ બી જતા હોય, સમજે? એ આમાં ન બીતા હોય. આ કોઈના બાપથી ન બીતા હોય ત્યારે જ આમાં આવ્યા હોય. એટલે હકી એ એક થોડુંક ધ્યાન રાખવું, હો ને? હકી મારી દીકી ધ્યાન રાખવું. બીજી વાત એ કે આપણે સહન થાય એટલું જ બોલવું. તારો વિડીયો મારે મૂકવો નહોતો પણ તું બાબા સાહેબ વિશે તે ગાળ લખી, તને મેં ફોન કર્યો એટલે એમાં તે મને ગાળું દીધી, બરાબર. તારો વિડીયો ચડાવ્યો એટલે તું પાછો ગાળું બોલ્યો, અને પછી પાછો તું મને એવી ધમકી મારે કે વિડીયો ડિલીટ કરી નાખવાનો, નકર આમ થાય. વિડીયો ડિલીટ ન થાય હકી આ બીજો ચડે, બરાબર. એટલે ધમકી માપે મારવાની, જ્યાં મરાતી હોય ત્યાં મારવાની, બરાબર. આ તારા બાપ કોઈથી ન બીતા હોય તો જ આ રોડે ચડ્યા હોય, બરાબર. અને તું આજથી 4 મહિના પહેલાં તું મને એવા ફાંકા મારતો હતો કે હું તને ભાવનગર આવીને અડી જાઉં, અને કાલ તું પછી મને એમ કહેતો હતો કે અહીંયા વહી આવવાનું. એટલે મારે તારી જેવા લુખાર બાંધવાનો ટાઈમ નથી, પણ તારે બાંધવું છે.
અને તારે ફાંકો છે. આખા ગામને તું ધમકી મારે છે, આખા ગામને તું ગાળું દે છે, અને પછી તું આખા ગામને એમ કહે કે અહીંયા વહી આવ. એટલે આપણે એટલો બધો ટટડિયો હોય બાંધવાનો, બરાબર, આપણને એટલો બધો બહુ દાંડો હોય બાંધવાનો, તો આપણે કોકને ન કહેવાય. આપણે ઓરિજિનલ હકી હોય તો આપણે સામેવાળાના ગામમાં ભોગી જોઈએ. બાંધવું તારે ગાળું તારે દેવી, બરાબર, ફોન તારે કરવા, યુટ્યુબમાં વિડીયો ચડાવીને તારે કોકને બદનામ કરવા, અને પછી તું ધમકી મારે કે અહીં આવી જવાનું. એટલે આપણે સામેવાળાના ગામમાં ભોગી જવાય, કેમ કે આપણે ધમકી મારીએ છીએ, બરાબર. આપણે ધમકી મારતા હોય તો આપણે સામેવાળાના ગામમાં જવાનું, નહીં કે સામેવાળાને આપણા ગામમાં બોલાવવાનું. એટલે આ જેને તેને તું ધમકી મારે અહીંયા વહી આવો, ગામરાજ વહી આવો, બરાબર. એટલે હકી તારામ તેવડો જ તારે સામેવાળાના ગામમાં ભોગી જવાય. જેને તેને ધમકી ન મારે રખાય. કેમ કે આથી 4 મહિના પહેલાં કે 5 મહિના પહેલાં તું મને એવી ધમકી મારતો હતો કે તારો ફોન ચાલુ રાખજે, હું તને અડી જાય, બરાબર. આ 4-5 મહિના થયા, વચ્ચે તારી ફાટી રહી હતી, અને તારી હું લેવા ફાટી હતી હકુ ઝાલાના કેસમાં હારોર તું ઘલાઈ જાય એમ હતો ને ભળવા, એટલે તું અમારી બાજુ ભળ્યો હતો, બરાબર. તું અમથો નહોતો ભળ્યો. તારે તું આવ્યો તો ભીમ, અને તારે લીંડિયું વેરાઈ ગઈ હતી, એટલે તું અમારી બાજુ ભળ્યો હતો. તું અમથો નહોતો ભળ્યો. અને પછી તું હાંકડમાંથી નીકળ્યો એટલે પાછું તે ગાળું બોલવાનું ચાલુ કર્યું, અને પાછા ઉપર જતા 5-7 હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા. એટલે તને એમ થઈ ગયું ઓહો, હું તો યુટ્યુબનો બાદશાહ થઈ ગયો. એ ભળવા તારી જેવા કેટલાય છે યુટ્યુબમાં, બરાબર. એટલે એમાં થોડુંક માપ રાખવું. અને માતાજીને ગાળું તું બોલતો હતો, બરાબર, તેથી તું મેલડીને ગાળું બોલતો હતો, અને કાલે પાછો મેલડીને ઠેકા લઈ અને તું પાછો મને એમ કહેતો હતો કે નહીં, માં કેવી પડે બધાની માં. ભાઈ તારા પૂરતી માં રાખ, હું માનતો નથી. મારી પાસે એવા બધા લાકડા તારે લઈને આવવા નહીં. એ તું માં માન, તું જે માન, જગતજનની માન, એ બધું તને મુબારક. તું માન્યા રાખ, મને કોઈ વાંધો નથી. તું દંડવત થઈને પ્રણામ કર, બરાબર. તું તારું માથું વધારીને તું માતાજીને આપી દે તો મને કોઈ વાંધો નથી, બરાબર. પણ તું એમ કહેતો હતો કે નહીં, તારા માં કેવી જ પડે ને તારા બાપને કેવી પડે. એ હકી તું આવે કે તારો બાપ આવે કે તારી હાથની પેટીમાંથી કોઈ દાદો આવે, બરાબર, તો તારામાં તેવડ હોય તો મને કેવરાવજે, બરાબર. માં કેવરાવીને મને બતાવજે. તને તારી માં, તારી દાદી અને તારી હાથ પેટી યાદ આવી જાય એ કેવરાવવામાં, બરાબર. કેમ કે મારે એને માં કહેવું ન કહેવું એ મારી મરજીની વાત છે, હો. એટલે તું ભળવાય એમ કે નહીં તારે મેલડી માં કેવી પડે, એ ભાઈ હું માં નથી માનતો. મારા માટે કાલ્પનિક છે. એ તું તારી પાસે રાખ. તું એને માં માન, માતાજી માન, દેવી માન, કે જે માની એ તારા પૂરતું તારા ઘરે, તારા મંદિરે, તારા મઠમાં, બરાબર. એને ઓકે તું કર્યા રાખ બધું. ત્યાં તું ભૂવાપણું કર્યા રાખ, તું ત્યાં તાવા વધારે રાખ, જે કરવું હોય તારે કર્યા રાખ, બરાબર. પણ તું એમ કહેતો હતો કે તારે અને તારા બાપને કહેવું પડે, કેવરાવજે, હું જોઉં છું, બરાબર. ઓરિજિનલ તને તારી માએ લીધો હોય ને તો તું એક વખત મને મેલડીમાં માં કેવરાવીને મને બતાવજે, બરાબર. જેના કોઈના ફોન આવે ને એના જય માતાજી કે જય મેલડીમાં કે જે કાંઈ પણ અભિવાદન થતું હોય એ હું કરું છું. પણ તું મને કેવરાવીને બતાવજે તને તારી માએ ઓરિજિનલ લીધો હોય ને હકલી, બરાબર. તો બાકી તૂટે એ તોડી લેવાનું, જે કટિંગ થાય કરી લેવાનું, બરાબર. અને અહીંયા આવવું હોય તો અહીંયા વહી આવવાનું, ખોટા ફોનમાં પાકા મારવાનું નહીં, બરાબર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.